ઉદાહરણ નંબર 8, 2, 5, 7 અને 8 એવા 4 આંકડાઓ આપેલા છે અને આ બધા જ આંકડાઓ એટલે કે અંકનો ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યાઓ બની શકાય એવો એક પ્રશ્ન છે. એમાંનો જ એક બીજો પ્રશ્ન, તેમાંથી કેટલી સંખ્યા યુગ્મ એટલે બેકી હશે. ત્રીજો પ્રશ્ન એટલે કેટલી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાગી શકાય તેવી હશે. અને ચોથો પ્રશ્ન કેટલી સંખ્યાઓ 5000 કરતા મોટી હશે. એટલે દાખલો એક પ્રશ્નના જવાબ આપણે 4 આપવાના છે. કેટલી સંખ્યાઓ બનાવી શકાય, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ જે 4 આંકડાઓ છે એ 4 આંકડામાંથી કેટલી સંખ્યા બનાવી શકાય, તો આપણે લખવાનું કુલ ક્રમચય. કુલ ક્રમચય. કુલ ક્રમચય એટલે જેટલી સંખ્યાઓ છે એટલી જ, એટલે 4p4. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 તાલી 12 અને 12 દુ 24 ને 24 એકુ 24. એનો અર્થ એવો થયો કુલ 24 સંખ્યાઓ બનાવી શકીએ આપણે. એટલે જ્યારે 2, 5, 8, 7 એમાંથી પહેલી સંખ્યા એટલે 25, 78 જે આપેલી છે તે જ. બીજી સંખ્યા પાછી 2 થી જ ચાલુ કરવાની. 5 ને પાછળ લઈ લે, 7 ને આગળ લઈ લે. પછી આ 5 ને ની જગ્યાએ 5 જ લઈ લે અને આ 8 ને આગળ લે, 7 ને પાછળ લે, પાછી 2 થી જ ચાલુ કરવાની. હવે 8 અહીંયા લઈ લે, અહીંયા 7, અહીંયા 5 લઈ લે. આ 4 સંખ્યા થઈ આવી. ફક્ત 4 જ નહીં, પણ કેટલી સંખ્યા બનાવી શકીએ આપણે? 24 સંખ્યા બનાવી શકીએ. આ તો ખાલી મેં એક્ઝામ્પલ તમને આપ્યું. આપણે આ રીતે બનાવવાનું નથી કે આ રીતે બનાવી શકીએ. પાછા 2 ને આગળ લઈએ, 2 ને આગળ લઈને 5 આગળ છે જો 2 વાર, તો 7 2 વાર આગળ આવવા જોઈએ. 7 આગળ છે તો હવે 8 લઈ લેવાના અને 5 લઈ લેવાના. 2 વાર 7 આવી ગયા, હવે 2 વાર 8 લઈ લે, 8 લે તો 5 ને 7 એટલે 2 આગળ હોય એવી કેટલી સંખ્યા? 6. એ જ રીતના 5 આગળ હોય એવી કેટલી સંખ્યા? 6. એ જ રીતના 7 આગળ હોય એવી કેટલી સંખ્યા? 6. અને 8 પહેલા અંક પર હોય એવી કેટલી સંખ્યા? 6. એટલે કુલ 24 સંખ્યાઓ બનાવી શકાય. પણ આપણે આ બધું લખવાની જરૂર નથી. આપણે તો ફક્ત ને ફક્ત આટલું જ લખવાનું છે. ફરીથી સંખ્યા કેટલી છે તે આપણે જોઈ લીધી, 2, 5, 7 અને 8. એમાંથી કુલ કેટલી સંખ્યા યુગ્મ હશે? યુગ્મ એટલે બેકી સંખ્યા કેટલી હોય? હવે બેકી સંખ્યામાં આપણી પાસે આંકડા કેટલા છે? જો 2 છે, 5 છે, 7 છે અને 8 છે. એમાં બેકી કોને કહેવાય? તો 2 અને 8 જો પાછળ આવે તો એને બેકી કહેવાય. ધારો કે આ 25, 78 અને બેકી કહેવાય. એ જ રીતના 57, 28 અને બેકી કહેવાય. એ જ રીતના 57, 82 અને બેકી કહેવાય. પાછળ 8 આવે કે પાછળ 2 આવે તો એ સંખ્યા બેકી સંખ્યા બને. એટલે 2 જ સંખ્યા એવી છે જે પાછળ આવે તો બેકી સંખ્યા બને. સમજો કે આપણી પાસે 4 જગ્યા છે, 1, 2, 3 અને ચોથી જગ્યા છે આજે. આ ચોથી જગ્યામાં શું આવવું જોઈએ? આ ચોથી જગ્યામાં 2 અથવા 8 આવવો જોઈએ. બાકી આ જે 3 જગ્યા છે, આ 3 જગ્યામાં કોઈ પણ આંકડો આવે તો ચાલે. પણ આ જે છેલ્લી જગ્યા છે એમાં કોણ આવવું જોઈએ? 2 અથવા 8 જ આવવો જોઈએ. તો જ એ સંખ્યા કેવી સંખ્યા બને? બેકી સંખ્યા. આ કેટલી થઈ? 3. એટલે એનો જવાબ આવે 3p3. અને આ 2 માંથી કોઈ પણ એક આવવું જોઈએ. ક્યાં તો 2 ક્યાં તો 8 એટલે 2p1. 2 માંથી કોઈ પણ એક. હવે આપણે કુલ ક્રમચય લખી દેવાના. એટલે આપણે લખવાનું કુલ ક્રમચય બરાબર કુલ ક્રમચય બરાબર કેટલા છે? તો 3p3. એટલે અહીં લખીએ 3p3 ગુણ્યા 2p1. એટલે અહીં લખીએ 2p1. ઓકે, ચલો. 3p3 એટલે 3 ફેક્ટોરિયલ અને 2p2 એટલે 2 જ થાય, ફેક્ટોરિયલ નહીં થાય, ડાયરેક્ટ 2 જ થાય. 3p3 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, આ 3 ફેક્ટોરિયલના અને આ 2 છે. એટલે 3 દુ 6 ને 6 દુ 12. એટલે આપણો જવાબ આવે 12. એમ પર આપણને ખબર પડી જ જવાની 12. કેવી રીતના? પાછળના 2 આંકડા એટલે પાછળ 7 અને 5 આવે એવી કેટલી સંખ્યા બનવાની? 6 સંખ્યા આપણે ઉપર જોઈ લઈ. એ જ રીતના પાછળ 2 અને પાછળ 8 આવે એવી 6 એટલે કેટલી સંખ્યા બનવાની? 12 સંખ્યા. પણ દાખલો આપણે આટલું જ કરવાનું છે. આપણે આ રીતે દાખલો કરીને બતાવવાનો છે. ત્યાર પછી જોઈએ કેટલી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાગી શકાય. 5 વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ કે છેલ્લો જે આંકડો છે એ 5 આવવો જોઈએ. જો છેલ્લો આંકડો 5 આવે તો એને નિશેષ ભાગી શકીએ. આપણે કુલ સંખ્યા, જો છેલ્લો આંકડો 5 આવે એવી 6 સંખ્યા,
છેલ્લો આંકડો 2 આવે એવી 6 સંખ્યા, છેલ્લો આંકડો 7 આવે એવી 6 સંખ્યા અને છેલ્લો આંકડો 8 આવે એવી 6 સંખ્યા. કેમ કે દરેકની 6 એટલે જ તો પહેલા દાખલામાં 24 થયેલા. મતલબ જવાબ તો ખબર પડી કે કેટલા આવવાના, આ 5 છે એ જવાબ આવવાનો 6, એવી 6 સંખ્યા છે. પણ કેવી રીતે? તો જોજો, ખાસ ધ્યાન આપજો. આ 3 જગ્યા છે, આપણે વાત કરી 1, 2 અને 3. આ 3 જગ્યામાં તો કોઈ પણ આંકડો આવે ચાલે, પણ છેલ્લી આ સંખ્યામાં તો કોણ આવવો જોઈએ? 5 જ આવવો જોઈએ. આ 3 એટલે 3p3 આપણે જે ઉપર જોઈ લેવું છે. અહીંયા આપણે જોયેલું 2 ને 8 આવે તો 2 માંથી કોઈ પણ એક, અહીંયા તો 1 માંથી 1 એટલે 5 જ આવવો જોઈએ. એટલે 1p1 એવું કહેવાય. શું કહેવાય? 1p1. અહીંયા શું આવ્યું? 3p3 ને અહીંયા 1p1. હવે કુલ ક્રમચયો લખી દેવાના. કુલ ક્રમચયો બરાબર 3p3 ગુણ્યા 1p1. 3p3 એટલે 3 ફેક્ટોરિયલ અને 1p1 એટલે 1 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને 1 ફેક્ટોરિયલ 1 જ. 3 દુ 6, 6 એકુ 6 એટલે 6 જ આવવાના. આપણે આગળ જ કહી દીધું કે 6 જ જવાબ આવવાનો છે, પણ આપણો જવાબ આ રીતે લખાવો જોઈએ. હવે 5000 કરતા મોટી હોય એવી સંખ્યા આપણે શોધવાની છે. આપણે આંકડા કેટલા છે? તો 2 છે, 5 છે, 7 છે અને 8 છે. આ 3 આંકડા એવા છે 5, 7, 8. એ જ પહેલો આંકડો આવે તો જ સંખ્યા 5000 કરતા મોટી બને. ધારો કે 2 પહેલા આવે, 2, 5, 7, 8, તો એ 5000 કરતા નાની બને. ધારો કે પાછો 2 આવે ને 7 ને 5 ને 8, તો બી એ કેવી બને? 5. એટલે 2 તો પહેલા આવવો જ નહીં જોઈએ. અને 2 પહેલા આવે એવી 6 સંખ્યા આપણે પહેલા જોઈ જોઈએ. 2 પહેલા આવે એવી કેટલી સંખ્યા? 6. એનો મતલબ કે 2 પહેલા નહીં આવે તો કેટલી સંખ્યા આવે? 18. પણ 18 કેવી રીતના જવાબ આવે એ આપણે ચેક કરીએ. જો પહેલા સંખ્યા કઈ હોવી જોઈએ? 5, 7 અને 8. આ પહેલી એક જગ્યા પર આ 3 માંથી કોઈ પણ એક એટલે કે 3p1. અને બાકીની આપણી પાસે બીજી કેટલી જગ્યા છે? 1, 2 અને 3 જગ્યા છે. આ એક જ જગ્યા, આ એકમાં ક્યાં તો 5 આવવો જોઈએ, ક્યાં તો 7 આવવો જોઈએ, ક્યાં તો 8 આવવો જોઈએ. એટલે 3 માંથી કોઈ પણ એક, અને આ 3 જગ્યામાં કોઈ પણ આવે તો ચાલે, એટલે 3p3. હવે કુલ ક્રમચયો લખી દે. કુલ ક્રમચયો બરાબર આ 3p1 અને 3p3. 3p1 એટલે 3 જ થાય અને 3 ફેક્ટોરિયલ અહીંયા લખવાના. એટલે 3 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ જે છે એનું આ રીતના લખી દેવાનું. 3 ટાલી 9 અને 9 દુ 18 ને 18 એકુ 18 એટલે જવાબ 18 આવે. જો અહીંયા આવી ગયું. ઓકે, એટલે આ રીતે આ દાખલાનો જવાબ આવી શકે. અહીંયા આપણે જે દાખલો હતો ઉદાહરણ નંબર 8, એના આપણે 4 દાખલા જોયેલા. 1, 2, 3 અને 4 દાખલા જોયા. આ 4 દાખલામાં જો સમજણ પડી ગઈ હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો, કારણ કે ભવિષ્યમાં પણ આપણે આવા વિડીયો બનાવતા રહીશું. અને સ્વાધ્યાય જે છે, આ ચેપ્ટર જે છે, આ ચેપ્ટરના બધા સ્વાધ્યાય આપણે બનાવી દીધેલા છે. અત્યારે આપણે ઉદાહરણ જોઈએ છે. સ્વાધ્યાય તો બધા ઓલરેડી પહેલેથી જ આપણે બનાવી દીધેલા છે. એટલે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.